વંથલી તાલુકાના આખા ગામના ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી હતી। આખા ગામમાં ઘણા સમયથી ગૌચરની જમીન ખુલ્લી કરવા માટે માંગ કરવામાં આવેલ, જેમાં ગ્રામ પંચાયતે લેટર લખીને તંત્રને આપ્યો હતો। આખા ગામમાં આવેલ ગૌચરની જમીનમાં કોઈ દબાણ નથી, વિવાદના આક્ષેપ ખોટા છે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું। આખાના માજી વિચાર આ ગામમાં 50 વર્ષથી આ ધણસેર ગૌચર વારેલું હતું। આ નવી બોડી આવી તે પછી ખુલ્લું કરાવ્યું અને અમને હજી ખૂબ ખૂબ બધાય કલેક્ટરનો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો ખૂબ ખૂબ આભાર। અને હજી જે અમુક માણસોનું 1-2 જણાનું હોય એની કાર્યવાહી ચાલુ છે અને ટૂંક સમયમાં એનું કરી લે એવી અમને આશા છે। એક વ્યક્તિએ દબાણ દૂર ન કરતા કાયદેસર કાર્યવાહી ચાલુ છે। હાલમાં આખા ગામની ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી રહી હોય ત્યારે આખા ગામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે। મારું નામ દાનાભાઈ વિસાભાઈ, હું આખાનો રહેવાસી છું। જે અમારા ગામનું ગૌચર સરપંચે, મંત્રી સાહેબે, ટીડીઆ સાહેબે, પ્રાંત સાહેબે, કલેક્ટર સાહેબે બધાય થઈ તંત્રએ ખુલ્લું કરાવ્યું છે, જેથી કરીને ગૌચર અમારું અત્યારે ખુલ્લું છે ને બે વ્યક્તિનું કબજો છે, જેથી કરીને એની પ્રોસેસ ચાલુ છે। મૂંગા માલ માટે મોટો ફાયદો છે। કુદરતને આધારે આ હજી કોઈ પણ નવો કબજો કરે એવી અમારી પ્રાર્થના છે અને તંત્ર થોડુંક ધ્યાન દોરે તો હજી આ કબજો જેનો પાસે છે એ ખુલ્લો કરાવે એવી અમારી માગ છે। વંથલી તાલુકાના આખા ગામના ગૌચરની જમીન જે પશુઓને ચરિયાણ માટે આવેલ છે, તેમાં આખા ગામના કેટલાક ઈસમોએ પેશકદમી કરીને આ જમીન ઉપર દબાણ કરી અને કબજો કરેલ હોય તો હાલની ગ્રામ પંચાયતની બોડીને સાથે રાખીને ગૌચરની જમીનમાં કરવામાં આવેલ દબાણ સંપૂર્ણ રીતે દૂર કરેલ છે। જે દબાણ દૂર કર્યું નથી એમની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। ગૌચરની દબાણ જમીન ખુલ્લી થતા આખા ગામના લોકોમાં ખુશી વ્યાપી છે। ભાઈ આજાભાઈ કોડિયાદર ગામ આખા, પણ આ ગામની અંદર સરપંચથી માંડી કલેક્ટર સાહેબ સુધી વિનંતી કરી, 4 ફેરે ખુલ્લું કર્યું છે, એ છતાંય કોઈ પણ આરોપ નાખે છે પણ પોતાનો કબજો આજ 50 થી 55 વર્ષથી છે, તો એ પણ હજી છતાંય એ ઓછામાં ઓછો વાવેતર 17-18 વીઘાનું કરતા પણ બીજો કબજો છે એ પણ સારવાર 50-55 હજારમાં દે, એ હજી મુકતા મન થતું નથી ને ખોટો આરોપ ગામમાંથી નાખે। બરોબર છે, કબજો હજી મૂકવા તૈયાર નથી બીજા કોઈ આખા ગામમાં। એ તમારે વિશ્વાસ ન આવતો હોય તો તમે તમારા માણસોનો મોકલો, ગમે એ તપાસ કરી જાય। મારું નામ આ વિનંતી કરીને હું એટલી મહેરબાની કરીને હજી તમે તપાસ કરી અને આના ઓલું કરાવો।